ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 25 સપ્ટેમ્બર 2024 ને બુધવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। બંગાળની ખાડી પર સર્જાયેલા બબ્બે સાયક્લોન સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે। તેમજ ગુજરાતમાં ગઈકાલથી જ વરસાદની તીવ્રતામાં વધારો નોંધાયો છે। ગઈકાલે રાજ્યના 24 કલાક દરમિયાન 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સામાન્યથી 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। તેમજ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે। તેમજ દક્ષિણ ગુજરાત બાદ પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, આણંદ અને ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે। તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદનું પ્રમાણ વધશે। અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદની સંભાવના છે। તેમજ આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ રહેવાની સંભાવના છે। તો આગામી 3 દિવસ રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તેમજ આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, સુરત અને તાપીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ આવતીકાલે પણ અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ, દાદરા, નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ 27 સપ્ટેમ્બરે અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।